તો કેમ છો તમે બધા? તો ઘણા ટાઈમ પહેલા જંગલમાંથી ઈચ્છાધારી નાગ ભાગી ગયો તો. હા હા, તમે સમજી જ ગયા છો કે હું કોની વાત કરવા માંગુ છું. તો હારું ઓલો ચાલુ કરી દઈ. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. ઠંડી બંડી પડે તમારા દેહમાં? અમારા હા, દેહમાં નગર ચાલો ઠંડી પડે. આવી. હા હો, અમારા દેહમાં પણ બહુ ઠંડી પડે છે. હા મારો નાગ, હા મારો કાળોતરો કાળો નાગ, પણ મજા મને કરતા આવડે નહીં. ને મેન અમારે ભગાભાઈ શેઠ. ભાઈ ભાઈ લ્યો બોલો. આનાથી આનો શેઠિયો પણ કંટાળી ગયો. એણે પણ એમ કહી દીધું ભાઈ રેવા દે ની વિડીયો નથી ઉતારવો. કેવો કંટાળો હોય છે. આપણે એટલા કંટાળા છે તો એનો શેઠિયો કેટલો કંટાળો હોય છે. વાત તો સહી. પણ ગબરુભાઈ એક વાત તો છે હો, આમાં તમારી ક્યાંય ઇજ્જત નથી. આ હું છે આજ? આખા સોળાનું શાક. હા? આખા સોળાનું શાક એની માને મોઢામાં કેમ નાખવું? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? આમાં આ સલાડ એનું છે. હા, આમ હળદર છે, ટમેટા. ટમેટા. આ કેરી જેવી લાગે હો. હે? એમ લાગે કે કેરી ખાઈએ. બાપો બાપો. ના હું સલાડમાં ટમેટા ભેગી હળદર, મતલબ બેન્ચો ગમે ઈ મન ફાવી કાપીને સલાડ કરી નાખવાનું. હળદર ટમેટા જોઈને ક્યાંક થાય છે. હવે ગબરુભાઈ સાના મને આખા સોળાનું શાક ખાઈ લ્યો અને ઓલા ટમેટા ને હળદર નું સલાડ ખાઈને હુઈ જાવ તેલ લગાડીને. મારો હાળો અક્કલ મઠ્ઠો. કરો મહેમાન. દાઢી કરું ભાઈ. હે ગબરુભાઈ, આ તમે જે દાઢી કરી તે થૂકવું જરૂરી હતું. પૈસા બરબાદ પહેંચોદ. એટલે મેં બધા રિસર્ચ કરાવી છે. કેવીક? મસ્ત. આ દુકાને જાય તો મારા દીકરા 30 રૂપિયા, ક્યાંક 50 રૂપિયા, કાંક 150 રૂપિયા. પ્રાઇવેટ કે કર્યું પ્રાઇવેટ. એલા મારા કળેજા, દાઢી કરવાના 30 રૂપિયા જ લે છે અમારા ગામમાં, પણ તારે હેઠેના વાળે કરાવવા હોય તો 150 રૂપિયા જ દેવા પડે ને. અને ગબરુભાઈ હેઠેના વાળ સાફ કરાવો તો ત્યાં 30 રૂપિયામાં તો ન થાય. સાચું ને? ये तो टट्टी है। અને હા એક વાત તો રહી ગઈ, 150 રૂપિયાની બચત કરતો રાણો. गजब बेइज्जती है। હતો એ બધો એનો જ કેમિકલ ને બે ઓલું ક્રીમ ને બીરીમ ને હોય. આ આપણે આ ને હા એક વાત, સાથી ઉપર પોતાનું બધાય નામ લખાવે. કોક પોતાનું નામ લખાવે, કોક દિલ દોરાવે, કોક પોતાની પ્રેમિકાનું નામ લખાવે. આ સાહેબે તો મરદ લખ્યું છે. એલા મારા ભાઈ ત્યાં અહીંયા મર્દ લખ્યું છે તો આમ બધા હું બાયલા છે ઈ? કારેલાનું ભરેલા કારેલાનું બનાવ્યું. એક વાત મને સમજાતી નથી, આ ભરેલા કારેલા છે કે ભરેલા ઝીંગા? હાલો જમવા બધાય. પછી કેતા નહીં કીધું નાય. કારેલું ખાવા. અમારે નથી આવું તમારા ભરેલા ઝીંગા ખાવા. અને ભાઈ મને તો એક વાત સમજાતી નથી, આ કઢી છે કે પીળા પીળા ઝાડા છે? ઝાડાને વઘાર કરી નાખ્યો હું તો સારું. ચલો મિત્રો, આ ગબરુભાઈ ઉપર રોસ્ટ તો પૂરો કરી નાખ્યો છે. ગબરુભાઈ ખોટું ન લગાડતા, બરોબર? તો આજ માટે એટલું જ. હવે મળીએ આપણે નવા રોસ્ટમાં, બરોબર? બાય બાય, જય માતાજી.